છેલ્લો અને પાંચમો મુદ્દો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઠંડીનું જોર હજી યથાવત રહેશે। હવામાન વિભાગે રાજ્યમાં 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લા નીનાની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવશે। વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડુ અનુભવી રહ્યા છે, જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનો ચમકારો સતત રહેશે। આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ રહેશે। ઠંડીનો ચમકારો હવે ગુજરાતીઓ અનુભવશે અને ગુજરાતમાં હવે ઠંડા પવનોની જે લહેર છે તે પણ ફૂંકાઈ શકે છે। ગુજરાત હવે ઠૂંઠવાશે તેવી પણ આગાહી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે અને વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે બપોર બાદ લોકોને ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે અને આમ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આપણી સાથે હવામાન નિષ્ણાંત ધીમંત વગાસિયા જોડાઈ ગયા છે। ધીમંતભાઈ, લા નીનાની અસર હવે ગુજરાતમાં કેટલી જોવા મળશે? જી આગામી હજી એક અઠવાડિયા સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દ્વારા જે હિમવર્ષા ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળેલી હતી, તો તેની અસર હજી પણ આગામી અઠવાડિયા સુધી આપને જોવા મળશે। જે તાપમાનનો પારો છે એ 2 થી 3 ડિગ્રી નીચો જતા અને સાથે સાથે જે મહત્તમ તાપમાન છે એ પણ સામાન્ય કરતા ઓછું જોવા મળતા આપને આગામી અઠવાડિયા સુધી ઠંડીનો સામનો કરવો પડી રહે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। ધીમંતભાઈ, આપને શું લાગે છે કે આ વખતે જે શિયાળો છે તે ક્યારે વિદાય લેશે? અત્યારે જે રીતે જોઈએ તો અત્યારે જે ડિસેમ્બર માસમાં હિમવર્ષા આપણે ઉત્તર ભારતના વિસ્તારોમાં થવી જોઈએ તો એ જોવા નથી મળી, પણ જાન્યુઆરી માસની શરૂઆત થતા આ હિમવર્ષા આપને જોવા મળેલી છે। તો આગામી જાન્યુઆરી માસ દરમિયાન પણ હિમવર્ષાનું પ્રમાણ આપને ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળશે। તો ઠંડીની શક્યતાઓ છે એ જાન્યુઆરી માસ દરમિયાન રહેશે, તેમજ ફેબ્રુઆરીમાં પણ ઠંડીનું પ્રમાણ રહે એવી શક્યતાઓ છે। ધીમંતભાઈ, વહેલી સવારે પણ અને જે રાત્રિ છે મોડી રાત્રિના સમયમાં ઠંડી અનુભવાઈ રહી છે અને બપોરના સમયમાં ખૂબ ગરમી અનુભવાઈ રહી છે, તો આમ હાલ રાજ્યમાં બેવડી ઋતુ કેમ અનુભવાઈ રહી છે? મહત્તમ તાપમાન આપણે અત્યારે જોઈએ તો સામાન્ય કરતા ઊંચું ચાલતું હતું, પણ પવનની દિશાઓ બદલાતા જે તાપમાન છે એમાં ઘટાડો આવશે અને આગામી દિવસોમાં જે દિવસ દરમિયાન આપને ગરમીનો અનુભવ થતો આવ્યો છે તો એમાં પણ આપને રાહત મળશે અને દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાય એવી શક્યતાઓ છે આગામી દિવસોમાં રહેશે। બિલકુલ ધીમંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે, તેના કારણે હવે ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની પણ શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। નલિયા ગઈકાલનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, 7 ડિગ્રીની આસપાસ 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસનું તાપમાન નોંધાયું હતું, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોની કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને લા નીનાના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં અનેક ફેરફારો નોંધાઈ રહ્યા છે। જ્યારે છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસથી ઠૂંઠવાયું હતું। ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં પણ હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ભાવનગર, દીવ, દમણ, વેરાવળ, ઓખા અનેક જગ્યાએ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે, તેને લઈને પણ હવાની જે દિશા છે તેને લઈને પણ અનેક પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે। નલિયા, ડીસા, ભુજ, પોરબંદર, કંડલામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જેમાં નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સૌથી ઠંડુ શહેર ગુજરાત રાજ્યનું નલિયા નોંધાઈ રહ્યું છે, જ્યારે ભાવનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું, દીવમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે।